વિંછિયા પોલીસે આંતર જિલ્લા મોટરસાયકલ ચોરી રેકેટનો પર્દોફાશ કર્યો છે। 2 આરોપીઓ પકડાયા છે। રૂપિયા 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને 27 ગુનાનો ભેદ ઉકેલ્યો છે। વિંછિયા શહેર અને આજુબાજુના રોડ સાઇડના લગભગ 15 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા, તો જે ફૂટેજના આધારે એક શંકાસ્પદ વ્યક્તિ જણાતા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેની ઓળખ સ્થાપિત કરવામાં આવી હતી અને આરોપીને પકડવા માટે વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। સાથે જણાવી દઈએ કે વિંછિયા પોલીસ સ્ટેશનના થોરિયાળી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન ઓળખાયેલ શંકાસ્પદ વ્યક્તિ અને તેની પાછળ બેઠેલો અન્ય એક વ્યક્તિ પ્લાસ્ટિકની થેલીમાં બાઇકનું શંકાસ્પદ એન્જિન લઈને નીકળ્યા હતા, જેથી બંને વ્યક્તિઓને શંકાસ્પદ બાઇકના એન્જિન સાથે વિંછિયા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી યુક્ત પ્રતિયુક્તથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી। આરોપીની પૂછપરછ દરમિયાન એક આરોપી હરેશ ઉર્ફ હરી પ્રેમજીભાઈ મોટાડિયાએ જુદા જુદા જિલ્લાઓમાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। તેની સાથેના આરોપી બાસિત અહેમદભાઈ મારુએ આ તમામ મોટરસાયકલ હરીશ પાસેથી મેળવી પોતાના ગેરાજમાં લાવી કટિંગ કરી અલગ અલગ સ્પોર્ટ્સ પાર્ટ્સ પેડ્સમાં વેચતા હોવાની કબૂલાત કરી હતી। પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 16/4/2025 થી 28/4/2000 પોલીસ સ્ટેશનમાંથી મોટરસાયકલ ચોરીની એફઆઈઆર વધારે આવેલી હોય, જે અનુસંધાને અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી હિમકરસિંહ સાહેબ રાજકોટ ગ્રામ્યનાઓ તરફથી આ ડિટેક્શન માટેની સૂચના મળેલી હોય, જે અનુસંધાને વિંછિયા પોલીસ સ્ટેશનના પીઆઈ રાવ તથા તેની ટીમ થોરિયાળી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા। એ દરમિયાન એક શંકાસ્પદ વાહન નીકળે તેને રોકી જે આ મોટરસાયકલ છે તેના નંબર ચેક કરતા તે શંકાસ્પદ હોય અને ચોરીમાં હોય, જે અનુસંધાને તેની પાછળ જે બેઠેલો હોય તેની પાછળ એક શંકાસ્પદ મોટરસાયકલનું એન્જિન હોય, જેઓ બંનેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા નંબર 1 આરોપી હરેશ ઉર્ફે હરી પ્રેમજીભાઈ મેટાલિયા ઉંમર 47, ધંધો મજૂરી રે ધંધુકા, અને જે પાછળ બેઠેલો ઈસમ બાસિત અહેમદ મારુ 39, ધંધો ગેરેજ, આ બંને આરોપીઓને આગવી ઢબે પૂછપરછ કરતા તેઓને આંતર જિલ્લા મોટરસાયકલ ચોરીની કબૂલાત આપેલી હોય, જે અનુસંધાને વિંછિયા પોલીસ સ્ટેશનમાં 3 મોટરસાયકલ ચોરી, બોટાદમાં 6, બરવાડામાં 1, પાળિયાદમાં 3, રાણપુરમાં 2, બાવળામાં 1, વલભીપુરમાં 1, લીંબડીમાં 2, ચૂડામાં 1, સાયલામાં 1 એમ કુલ 21 મોટરસાયકલ ચોરીયાની કબૂલાત આપતા આ બંને ઈસમ ની એમઓ એવી હોય કે જે આ હરેશ ઉર્ફે હરી પ્રેમજી મેટાલિયા તેની પાસે એક માસ્ટર કી હોય અને જે મોટરસાયકલમાં તે દિવસ દરમિયાન રેકી કરતો અને જે જૂના પડી ગયેલા મોટરસાયકલના લોકમાં માસ્ટર કી લગાડી તેને હેન્ડલ લોકની તોડી અને તેઓને મોટરસાયકલની ચોરી કરતો અને જે આ બશીર અહેમદ મારુ તેને ગેરેજ હોય, આ જે હરેશ જે ચોરીને મોટરસાયકલ લઈને આવતો હોય તે મોટરસાયકલના તમામ સ્પેર પાર્ટ જેવા કે પેટ્રોલની ટાંકી, જમ્પર, ચીપિયા વગેરે કાઢી અને વેચી દેતો હતો। આ બંને આરોપીઓનો ઇતિહાસ જોતા હરેશ ઉર્ફે હરેશ પ્રેમજી મેટાલિયા ઉપર અગાઉ સુરેન્દ્રનગર, ધંધુકા, બોટાદ, ધોળા 8 મોટરસાયકલ ચોરીમાં અગાઉ પકડાયેલ છે, તેમજ આરોપી નંબર 2 બાસિત અહેમદ મારુ અગાઉ કડી અને સુરેન્દ્રનગરમાં અગાઉ મોટરસાયકલ ચોરીમાં પકડાયેલ છે। આમ આ બંને પાસેથી આગવી ઢબે પૂછપરછ કરતા અને મોટરસાયકલને પોકેટ કોપથી સર્ચ કરતા જે અગાઉ ચોરીમાં ગયેલા છે તેના મોટરસાયકલનો મુદ્દામાલ જેવા કે એન્જિન, મોસાની પેટ્રોલની ટાંકી, જમ્પર, મેગવેલ, સેન કવર, ગાળ કવર વગેરે કુલ 4,02,200નો મુદ્દામાલ મળી આવેલ છે અને આ બંને આરોપીઓને હજી પૂછપરછ ચાલુ છે, બંનેની ધરપકડ કરી લીધેલી છે। આમ વિંછિયા પોલીસ સ્ટેશન રાવ તેની ટીમે આંતર જિલ્લા મોટરસાયકલનું મોટું નેટવર્ક પકડી પાડ્યું।